લાપસી બનાવવી એકદમ સહેલી છે. જે લોકોને લાપસી બનાવતા નથી ફાવતું એમને પણ ફાવશે. અહીંયા કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર વધારે હલાવવાનું પણ નથી, નહીં વધારે ચોટે કે પછી વેલણથી તમે હલાવો છો તો વેલણ પણ ગંદુ તમારું નથી થવાનું. એકદમ સરસ મજાની એવી આ લાપસી છે. નાના મોટા સૌ કોઈને ફાવી જશે. નવી નવી રસોઈ શીખતી મારી વહાલી બહેનો માટે આ એકદમ સિમ્પલ અને સરસ મજાની રેસીપી છે. મેઝરમેન્ટ જોઈએ તો આ લાપસી બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકી ઘઉંનો જે લાપસી બનાવવા માટેનો જાડો લોટ આવે છે એ લેવાનો છે. સાથે 12 ચમચી ઘી લેવાનું અને એક વાટકી આપણે પાણી લઈએ. જેટલો લોટ હોય એટલું પાણી અને ગોળ તમારે જેટલા પ્રમાણમાં ગળી લાપસી ખાવી હોય એક વાટકી ગોળ અથવા તો અડધી વાટકી ગોળ તમે લઈ શકો છો. તો અહીંયા તમે આરામથી જોઈ શકો છો કે અહીંયા આપણે તમે જોઈ શકો છો જે મેઝરમેન્ટ છે એ જ પરફેક્ટ મેઝરમેન્ટ છે. એ જ મેઝરમેન્ટથી તમે આરામથી ફોલો કરી શકો છો. આ જ મેઝરમેન્ટના કારણે તમે તમારી લાપસી બનાવી શકો છો. તો હવે સૌથી પહેલાં અહીંયા આપણે ઘીનું મોણ લઈશું. જે લોટ લીધો છે એની અંદર વધારે નહીં પરંતુ 6 ચમચી ઘીનું આપણે મોણ એડ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણે ઘીનું મોણ આપી દીધું છે. તો હવે આપણે જે પાણી રહ્યું એ પાણીને એક વાસણમાં લઈ લઈએ. સૌથી પહેલી સ્ટેપ કે લોટને આપણે મોણવાળો કરવાનો છે. બીજું સ્ટેપ છે કે જે પાણી લીધું છે એ પાણી અને ગોળ અહીંયા તમે ખાંડીને લો, નાના કટકામાં લો તો પણ ચાલશે. હવે આપણે જે બાકીનું વધેલું ઘી છે એ આપણે આ પાણીની અંદર ઉમેરી દેવાનું છે. અહીંયા આપણે ગોળ એકદમ ચોખ્ખો છે. બાકી તમે જો દેશી ગોળ હોય તો તમારે પહેલાં ઘી નથી ઉમેરવાનું. પહેલાં તમારે ગોળને ઉકાળવાનું, પછી પાણી ગાળી લેવાનું અને પછી તમારે ઘી ઉમેરવાનું. હવે અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે. આપણે આ પાણીને ત્યાં સુધી ઉકાળીશું જ્યાં સુધી બધો ગોળ તો ઉકળી જાય, પરંતુ જેમ લાપસીનું આંધણ રાંધીએ અને આપણી જે આપણું પાણી ઉકળે કાચું ન રહેવું જોઈએ. તો હવે અહીંયા મને થોડું ઘી મોણમાં ઓછું લાગતું હતું એટલે ફરી 2 ચમચી ઘી મેં ઉમેર્યું છે. કારણ કે એવું કહેવાય છે કે લાપસી કોરી ન ખવાય. અમારા બ્રાહ્મણમાં કોરી લાપસી કોઈ ન ખાય, એ ભરપૂર ઘીથી લથપથ હોવી જોઈએ. તો અહીંયા આપણે મુઠ્ઠીભર મોણ કે લાપસીનું દેવાનું, 1 ચમચી ઘી વધારે લઈ લેવાનું અને સાઈડ પર આ લોટને રાખી દઈએ. આપણું પાણી ઉકળી રહ્યું છે. આ લાપસી બનાવીશું આપણે કુકરમાં. તમને એમ થશે કે આવી રીતે લાપસી? હા, તમે જો સ્ટેપ બાય સ્ટેપ બહુ સરસ મજાની આ લાપસી બને છે. કાંઠો ડૂબે એટલું જ પાણી લેવાનું, કાંઠા કરતાં સહેજ નીચું. અને જે વાસણમાં તમે પાણી ઉકળવા મૂક્યું છે એ જ વાસણમાં આપણે લાપસી બનાવીશું, પરંતુ એ વાસણ કુકરમાં સમાવવું જોઈએ. એના ઉપર ઢાંકણ ઢાંકી દઈએ એટલું આપણે કુકર લેવાનું છે. તો અહીં આપણે 1 વાટકી 2 વાટકી લાપસી બનાવી હોય તો 5 લીટરનું કુકરમાં આરામથી તમે લાપસી બનાવી શકો છો. તો સૌથી પહેલાં અહીંયા આપણે એકદમ મસ્ત રીતે તમે જોયું તો આપણે પાણી ઉકળી રહ્યું છે અને ગોળ ઉકળી રહ્યો છે. તો પાણી કાચું ન રહેવું જોઈએ. આપણે ખીચું બનાવીએ છીએ ત્યારે કેમ ઉકાળીએ છીએ સેમ ટુ સેમ એ જ રીતે આપણે આ પાણીને ઉકાળવા દેવાનું છે. પાણી ઉકળી જાય એટલે આપણે મોણ નાખેલો જે લોટ છે એ આપણે આ પાણીમાં ઉમેરી દેવાનો છે. આ લાપસી એટલી છૂટી બને છે, સાથે લાપસી કાચી, લોટ કાચો નથી રહેતો અને સહેજ પણ લાપસી ચોટશે પણ એ બહુ મજેદાર બને છે. હવે અહીંયા આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે. તો આપણે કુકર મૂકી દેવાનું છે. તો આ બાજુ કુકર પણ આપણે જ્યાં સુધી લાપસીનો લોટ આપણે ગરમ પાણીમાં સેટ થવા મૂકી દઈશું ત્યાં સુધી આપણું કુકર ગરમ થઈ જશે. તો અહીંયા આપણે જે જોઈ શકો છો જે ગોળ છે એને પણ આપણે ઓગાળી દઈશું હલાવીને. તો અહીંયા પાણી સહેજ ઠંડુ થઈ જાય તો એવું નથી કે આપણે નોર્મલ ઠંડુ થાય તો બી ચાલશે. પાણી ટૂંકમાં આપણે કાચું ન રહેવું જોઈએ. ઓકે, તો અહીંયા ગોળ આપણો ઓગળી ગયો બધો એટલે આપણે ઉમેરી દેવાનો છે લોટ. આ લોટ ઉમેરી દીધા પછી આપણે આ લોટને હલાવી લેવાનો છે. અંદર ગઠ્ઠા ન રહેવા જોઈએ. આ જે મોણવાળો લોટ છે એટલે ગઠ્ઠા બિલકુલ ન રહે. કોરો લોટ હોય તો ગઠ્ઠા રહે અને એમાં પાછો જાડો લોટ છે. તો હવે આપણે જે પાણી છે ગરમ ગોળવાળું અને ઘીવાળું એ પાણીની અંદર લોટને ઉમેરી દેવાનું અને આવી રીતે વેલણની મદદથી હલાવી લેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે લાપસીને હલાવી લીધી છે. તો અહીંયા આપણી આ લાપસી કાચી છે. હવે આ લાપસીને તમે ચડવા દેશો ને તો ચોટી જાય છે. મોટાભાગે લાપસી બળી જ જાય. તો અહીંયા આપણે બળવાની ઝંઝટમાં પડવું જ નથી. હવે આપણે સરસ રીતે આ જ લાપસીને બનશે બહુ ટેસ્ટી. આની અંદર તમે ઇલાયચી એડ કરી શકો છો, સહેજ અમથું જાયફળ ઉમેરી શકો છો. ટેસ્ટ બહુ સરસ આવે છે.
તો હવે આપણું જે પાણી ઉકળી રહ્યું છે કાંઠા ઉપર આ વાસણ મૂકી દેવાનું, એના પર પાણી ન પડે એટલે ડીશ ઢાંકી દેવાની છે અને હવે લીડ કવર કરવાનું, સીટી કાઢી લેવાની છે અને આશરે આપણે 20 મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ આંચે એકદમ મીડિયમ આંચે આપણે લાપસીને ચડવા દેવાની. 20 મિનિટની અંદર આપણી લાપસી એકદમ સરસ ચડી ગઈ હશે. આપણે કુકરની સીટી એટલે કાઢી લીધી કે અંદર જો હવા ભરાશે ને તો આપણું કદાચ પાણી થોડું પણ આપણે કુકરનું જાય, આપણે પાણી નહીં જવા દેવાનું. અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી આ લાપસી બનીને રેડી થઈ ગઈ છે. હવે તમે એમ કહેશો કે એક વખત તમે આ જ લાપસી છે ને એને સહેજ ઠંડી થવા દેવાની. કુકરમાંથી કાઢી લેવાનું છે. ચડી ગઈ છે આપણી લાપસી, ઠંડી થવા દેવાની. સહેજ અમથું તમે જો આપણે હલાવ્યો એટલે કેટલી મસ્ત છૂટી થઈ. આપણે એની અંદર ફરી આપણે 2 ચમચી ઘી ઉમેરવાનું. આ ઘી ઓપ્શનલ છે, તમે ન ઉમેરો તો ચાલે, પરંતુ આ બહુ ટેસ્ટી લાગે છે. હવે ઘી ઉમેરી આપણે હલાવી લેવાનું છે. અહીંયા નીચે સહેજ બી વાસણમાં આ લાપસી ચોંટતી નથી, બહુ સરસ બને છે. આ જ રીતે તમે કંસાર મોળો બનાવવો હોય તો પણ બનાવી શકો છો. તો અહીંયા હવે આપણી સરસ મજાની લાપસી બનીને રેડી થઈ ગઈ છે અને હવે આપણે એક પ્લેટ પર લઈએ, તમને બતાવીશ કે ખરેખર જો તમે આપણી લાપસી કેટલી છૂટી બની છે. તો નવી જે બહેનો છે કે એમની લાપસી નથી આવડતી, માતાજીને નૈવેદ્ય હોય કે પછી ઘરે પ્રસંગ હોય અને લાપસી તમારી છૂટી નથી બનતી, તો આ રીતે બનાવો. આ લાપસીની મીઠાશ બહુ રહે છે. તમે વાસણ જુઓ, તમે નીચે તળિયું કેટલું એકદમ ક્લીન છે. તો એનું કારણ જ એ છે કે જેટલા પ્રમાણમાં લોટ છે એટલાથી એનાથી વધારે ડબલ લાપસી બને છે. 1 વાટકી લોટ છે તો 2 વાટકી લોટ, કોઈ પણ વધારાની ઝંઝટ વગર સિમ્પલ અને સરળ રીતે કોઈ પણ પાસે શીખવા વગર આ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો અને સરસ મજાની લાપસી બનાવી લો. આમાં બહુ વધારે ધ્યાન રાખવાનું પણ નથી.